ગમે ત્યાં જાવ, પણ સાહેબ ગુજરાતી માણસ છે ને એ ક્યાંય કોઈ દી પાછો પડ્યો નથી અને ગુજરાતી કોઈ દી પાછો પડશે નહીં. મને એ ગુજરાતી ઉપર ગર્વ છે. અને એક નાનકડી એવી સરસ મજાની અંકિત ત્રિવેદીની પંક્તિ છે કે સૌ પ્રથમ લાગણીના જળ વડે હું મર્દન કરું છું. આમાં ઘણા મિત્રો એવા છે કે જે આઉટ ઓફ ગુજરાત રહે છે, પણ સાહેબ લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દને કાગળ ઉપર ઘસીને ચંદન કરું છું, અને સૌ પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું, મારી માતૃભાષાને વંદન કરું છું. ગુજરાતી ભાષાના આ કાર્યક્રમો તમે કરો છો ને, સિટીમાં રહેવા છતાં ને સમજી શકો છો, એ બહુ મોટી વાત છે. નકર ગુજરાતીને સમજવાના ક્લાસીસ ચાલે છે. હા, નથી સમજાતું. ગુજરાતીનું ગુજરાતી કરવાનું, બોલો. અને મૂર્ધન્ય સાહિત્યકાર લખે છે અમારા ખલીલ ધનતેજવી કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હો ગુજરાતી નથી, ગમે તે હો ગુજરાતી નથી. કારણ કે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં સદાકાળ ગુજરાત કરી દે. આજુબાજુવાળાને ગુજરાત કરી દે. કારણ કે ગુજરાતી ઘેરે બેઠો બેઠો પંજાબી ખાય, અને જેવો ગુજરાતની બહાર નીકળે ને તે ખીચડી ગોતવા નીકળે. ખીચડી મિલેગી, ખીચડી તો ઘેરે હતી જ, એ ન્યા ખાવાની હતી.